સાદી સોય અને હોકાયંત્રની સોયમાં ખૂબ તફાવત છે. સાદી સોયનું મહત્વ તો છે જ, પણ સાદી સોયની સાથે જો લો ચુંબકનો પ્રવાહ પસાર કરી દેવામાં આવે અને હોકાયંત્ર બનાવવામાં આવે તો તે સાચી દિશા બતાવે છે. જે લોકો પોતાનું ધ્યાન કેન્દ્રિત નથી કરતા અને કાર્ય કરે છે તે સાદી સોય જેવા છે, અને એકાગ્ર બનીને કાર્ય કરનાર લોકો હોકાયંત્રની સોય જેવા છે. એકાગ્રતા વગર કાર્ય કરવું એટલે હોકાયંત્ર વગર સમુદ્ર ખેડવા જેવું છે. માન લો કે સચિન તેંડુલકર ક્રિકેટ પણ રમે, ગોલ્ફ રમે, વોલીબોલ રમે, ફૂટબોલ રમે, તો શું તે શ્રેષ્ઠ ખેલાડી બની શકે? ના. સચિન તેંડુલકરે સંપૂર્ણ ધ્યાન એને ક્રિકેટમાં લગાવ્યું, તેમ તમે પણ તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. તમારું તન, મન, ધન અને આત્માને પણ એમાં પરોવી દો. તમારા મનને બીજે ક્યાંય ભટકવા ન દો. તમારા કામની ગુણવત્તા વધી જશે, તમારું કાર્ય દીપી ઉઠશે અને ધારું પરિણામ મળશે. અસ્થિર મનના માનવીને રસ્તો જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.